નમસ્કાર દર્શક મિત્રો, તેલંગા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। કામના સ્થળે મહિલા કામદારોને વિવિધ પ્રકારના બનાવનો સામનો કરવો પડતો હોય છે। ઉમરગામ તાલુકામાં પેકિંગ, ગાર્મેન્ટ, પેન્સિલ અને કાપડ ઉદ્યોગો સહિત અન્ય એકમોમાં મહિલા કામદારોની સંખ્યા વિશાળ છે, જેમાં મહિલાઓને ઘણીવાર જાતીય શોષણ કે છેડતી જેવા બનાવોથી ચૂપ રહેવું પડતું હોય છે। એવું બની શકે છે ત્યારે સરકાર દ્વારા હાલ મહિલાઓને જાગૃત કરવા ખાસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી નિર્ભય બનવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે મહિલાઓને સરકારશ્રીની યોજનાઓ, પોલીસ વિભાગ અને મહિલાઓની મદદ માટેના હેલ્પલાઇન નંબરો અંગે જાણકારી મળે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહિલા કામદારોને ડર રાખ્યા વગર કોઈપણ સતામણી કે ઘરેલુ હિંસા જેવી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ માર્ગદર્શન ખૂબ જ જરૂરી હતું, સાથે સમાજમાં બનતી ઘટનાઓ સામે મહિલાઓ જાગૃત બને કોઈ અન્ય માટે પણ મદદરૂપ બની શકે છે। હું એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું। અહીંયા મેં પ્રાઇમ કેલિબરમાં આજે એક સેમિનાર રાખ્યો હતો જે ફિમેલ્સ માટે સ્પેશિયલી હતો। એનાથી ફિમેલ્સને બહુ મોટિવેશન મળે કે આવું કંઈ પણ એમના સાથે છેડછાણી થાય કે સેક્સ્યુઅલ હરેસમેન્ટ થાય તો એ લોકો ફ્રન્ટ સ્ટેપ પર આવીને સારી રીતે એ લોકોનો પોઈન્ટ મૂકી શકે અને એ લોકોનું જે પણ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ શકે। અને હું માગું છું કે આવી ઘણી બધી ફેક્ટરીઝ હોય જ્યાં આ બધા સેમિનાર કન્ટિન્યુઅસલી થવું જોઈએ કે આવા બધા જે લેડીઝ લોકોના પ્રોબ્લેમ્સ હોય એ ઘડી ના આવે। આજ રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉમરગામ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત જાગૃત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જે 181 છે, સખી વન સ્ટોપ સેન્ટર છે, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર છે વગેરે સેન્ટરોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સાયબર સેફટી, સાયબર ફ્રોડ માટે 1930 નંબર વગેરે માહિતી આપી મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા। આજે આ કંપનીમાં સેમિનાર કરવામાં આવ્યા, તેમાં મહિલાઓને થતી જાતીય સતામણી બાબતે જે મહિલાઓ ડરથી રહેતી હોય એમને હિંમત આપવા માટે અમે મહિલાઓને જાગૃતતા લાવવા માટે આ સેમિનાર કરી અને મહિલાઓને થતી અત્યાચાર રોકવા માટે એમને જાગૃતિ આપવા માટે અહીંયા મહિલાઓને સેમિનારથી માર્ગદર્શન આપ્યું છે।